મૈદરપુરા ગલીમંડી શેરીમાં પાણી જોડાણના કામ બાદ થીંગડા મારવા આવવું નહીં ના બેનર લાગ્યા છે। સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવીને સૂચના આપી। સુરત શહેરના કોટ વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીના નવા જોડાણો માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। શહેરના કોટ વિસ્તારની સાથે જ અન્ય વર્ષો જૂના વિસ્તારમાં પાણી અને ડ્રેનેજની લાઇન બદલવાની કામગીરી થઈ રહી છે। જો કે પાણી ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ પાલિકા તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં અખાડા કરતા હોવાની અથવા વેટ ઉતારાતી હોવાની ફરિયાદ સમયાંતરે ઉઠે છે, જે અંતર્ગત મૈદરપુરાની શેરીમાં રસ્તો બનાવવાની કામગીરી બાદ હાલાકી ન પડે તે માટે બેનર લગાડીને પાલિકા તંત્રને સૂચન કરાયું હતું। મૈદરપુરા સ્થિત ગલેમંડી મોટી શેરીમાં લાગેલા બેનરોમાં હાલમાં જ જે ડ્રેનેજ અને પાણીના નવા જોડાણનું કામ થયું છે, તો હવે પછી મહોલ્લામાં થીંગડા પેચ મારીને થૂક લગાડવામાં ન આવવાનો ઉલ્લેખ કરાયો છે। સ્થાનિકોની ફરિયાદ પ્રમાણે ડ્રેનેજ અને પાણીના જોડાણની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે। પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ અહીં આવી કામગીરી કરી ગયા હતા। જો કે આ પ્રકારની કામગીરી બાદ મહોલ્લામાં રસ્તો બનાવવામાં કામમાં આડોડાઈ કરવામાં આવી હોવાના કિસ્સા અનેક ઠેકાણે નોંધાય છે। વિવિધ શેરી માર્ગો ઉપર સ્થાનિકો શેરીના લોકોની વારંવાર રજૂઆતો છતાં યોગ્ય રીતે કામગીરી કરવામાં આવતી નથી। મહોલ્લાના માર્ગો પર માત્ર થીંગડા મારવાને કારણે ઉબડખાબડ રસ્તો રહેવાની શક્યતા સેવાય છે। યોગ્ય રીતે રસ્તો બન્યો ન હોય સ્થાનિકોએ હાલાકી વેઠવી પડે છે। જો કે ગલેમંડી મોટી શેરીમાં કામગીરી બાદ સ્થાનિકોને હાલાકી ન પડે, યોગ્ય રીતે રસ્તો બને તે માટે પાલિકા તંત્રે સૂચન કરવામાં આવ્યું છે। શેરીમાં બને બેનર્સ લગાડીને સ્થાનિકોને પોતાની લાગણી વ્યક્ત કરી છે। એ લોકો સાહેબ કે તમને ઠીંગડા મારને રોડ ચલાવી આપશું, અમે ના પાડી છે કે ઠીંગડા નથી, અમારે ડામર જ પાથરવું છે। ના બીજી ફેરી શેરી ખોડાઈ છે, બીજી ફેરી પહેલાં ગ્રેનેડ લાઈન લખાઈ છે, આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે। એટલે વારે 2-3 મહિના લગીને આયડા ઇસ્યુ કર્યા કરવાના કોઈ મતલબ નથી। એના માટે કોઈને રજૂઆત કરી? રજૂઆત ઉપર લગીને રજૂઆત કરી છે કે અમે ઠીંગડા મારી આપશું। એ લોકો એમ કે ભાઈ ઠીંગડાથી ચાલ્યું તો અમે ના પાડી કે ઠીંગડા નથી મારવા, જો તો આખું વર્ષ લગીને અમને આમ રવા દો।